અમદાવાદના મક્તમપુરા વોર્ડમાં પાણીની વિકટ સમસ્યાને લઈને સ્થાનિક રહીશો અને કોર્પોરેટરો રસ્તા પર ઉતરી આવ્યા। દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી ખાતે યોજાયેલા દેખાવોમાં લોકોએ પાણીના ઓછા પ્રેશર, પીવાના પાણીમાં પ્રદૂષણ અને ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલ અંગે આક્રોશ ઠાલવ્યો। સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા, જેના કારણે લોકો પરેશાન છે। આ અંગે મક્તમપુરાના કોર્પોરેટર હાજીભાઈ મિર્ઝાએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું કે વારંવારની રજૂઆતો બાદ પણ પરિસ્થિતિ સુધરતી નથી। જનતાની હાલાકીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। અમદાવાદ સિટી એન્જિનિયર વિજય પટેલ થી લઈને ડેપ્યુટી કમિશનર પન્ના સાહેબથી લઈને અને हमारा असिस्टेंट एडिशनल साहेब संजय सुथार तमाम ने रजूआतों करवा छता आ प्रजा पानी वगैरह तड़बड़े छे અને વરસાદી પાણી નીકળેથી નેશનલ હાઈવે ઊંચો દવાથી લોકોની સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જાય છે। હાલમાં ડ્રેનેજ પ્રી મોન્સૂન પ્લાનની કોઈ જગ્યા નથી।